હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। તો જય શ્રી રામ તમને બધાને। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। મજામાં ન હો તો વિડીયો જોતા રહીજો, સ્કીપ કર્યા વગર મજામાં આવી જશો। તો અત્યારે આપણે જવાનું છે વાડીએ, કામ છે તો ત્યાં વાડીએ જઈને તમને બધાને કહું શું કામ હતું, તો ત્યાં સુધી કિન્યા લેજો। તો મિત્રો આપણે ત્યાં વાડીએ ભોગી રહ્યા છીએ ને વાડીએ બીજી વાડી જોઈ લો। આ વાડી છે મારા પપ્પાના ભાઈની, એટલે કે મારા બાપુજીની। કોઈક પપ્પાના ભાઈને કોઈક કાકા કહેતા છે, કોઈક બાપુજી કહેતા છે। હું બાપુજી કહું છું। તો આ વાડી ખાલી તમને બતાવી દઈશે, કારણ કે આમાં આપણે કર્યા હતા એજમાં અત્યારે આપણે કાઢી નાખ્યા છીએ। આ કોક જે ઓલા લીલા છે અને તમને અમે વાડીઓ બતાવી। તો દોસ્તો અત્યારે અમે અમારી વાડીએ આવી ગયા છીએ ને વાડીએ જોયું હતા તો સાચું કાઢે કપા કર્યો તો સાચું કાઢે। તો દોસ્તો બે વાડી તમને જોઈ લીધી, હજી ત્રણ વાડી છે એ તમને આજો બતાડી દઈએ। ચાલો અત્યારે જઈએ છીએ મારા દાદાની વાડી, તો જઈ અને તમને બધાને બતાડી। હાડશો થોડી ખરીદી ને પછી પણ હાલતી હાલ એ બધું યાદ જોઈ લેશે। જઈએ શું કરે શું કરે હે कौन से? अबे साले माफ करना, मैं इधर तभी। अरे कहना क्या चाहते हो? कौन? मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। फैमिली देखती है, वरना मैं મજૂરિયાનો છોકરો છે, મજા આવે નાના છોકરા એટલે આમ એવું નહીં, આ તે ગમી નાના છોકરા એટલે આમ રમવાની બહુ મજા આવે। ક્યારેક જે રમતા છે એને મજા આવે, એને ખબર છે। જે નહીં રમતા હોય એ ક્યારેક રમી જોઈએ આમ રમી। આ વાડી તમને કીધું એમ મારા કાકાની। અહીંયા આપણે હવે પહોંચી ગયા છીએ, અહીંયા અમારા દાદાની વાડી છે। આ વાડીનું આપણું કારખાનું તમે જોઈ શકો છો। આ વાડીનું દાદાની વાડી, આમાં પણ હજીમાં કર્યા હતા, આમાં છે ને અત્યારે હજીમાં નીકળી ગયા હતા, જોઈ આખી ખાલી સમજ। હવે આમાં ફરીથી કંઈ ખાયતી હાલશે, હળ હાલશે, કલટી હાલશે, બધું હાલશે। તો હજી અહીં બે વાડી છે અને બતાડી। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આપણે ત્રીજી વાડી, તો જોઈ લો। આ છે આપણી ત્રીજી વાડી, એટલે આપણી નહીં, આ વાવવા રાખી છે, એટલે આપણે કોઈ બીજાની વાડી હોય ને એ ક્યાંક આ વાડી તમને તો એમ એ આપણે વાવવા રાખી છે, આપણે ખુદની નથી, આમે પણ અજમાં કરી લીલા દઈ દે ને। તો અને આ બાજુની છે એમાં કપાસ છે, જોઈ શકો છો। અહીંયા અડે નહીં હો, આ ઝડકો બાંધેલો, આ શરૂ એક બન્યું કંઈ કહેવાય નહીં, આપણે ન રિસ્ક લેવાય, એટલે અહીંથી તમે જોઈ લો। આમાં કપા કર્યો છે, જે કોકો થઈ ગયો છે, જે આ વીણશે પછી આમાંથી પણ હાટલું ઓલી કાઢી નાખશે। હેલો દોસ્તો, તો આપણે ત્યારબાદ ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચ્યા પછી
ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે કોલેજે જવાનું છે, બસમાં જવાનું છે. તો આપણે અત્યારે જઈએ તો પાછું અમે તમને જણાવીશું. જીદી ભાઈ છો પટ્ટા પડી જાય.